જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય એવો એકદમ સરસ ગરમા ગરમ નાસ્તો, ખીચું અથવા તો પાપડીનો લોટ. તમે શું કહો છો કમેન્ટ કરીને જરૂર જણાવશો. બહુ જ જલ્દી, બહુ જ સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો, હેલ્ધી પણ કહી જ શકાય. એ બનાવીએ તો શરૂ કરીએ. એક અહીંયા મેં પોટ લઈ લીધો છે. એમાં જે આમાં માપ છે ને એ પરફેક્ટ હોવું જોઈએ. જે માપ પ્રમાણે લોટ લઈએ એનાથી 2.5 ગણું પાણી, એટલે 1 વાટકી હું ચોખાનો લોટ લઈશ તો એની સામે 2.5 ગણું પાણી, એટલે કે 2.5 વાટકી હું આમાં પાણી ઉકળવા મૂકીશ. હવે આ ખીચું છે ને એ થોડુંક સ્પાઇસી હોય ને તો મજા આવે. મેં અહીંયા 4 મરચાં થોડાક તીખા હોય એવા લઈ અને એને ખાંડી નાખ્યા છે, એ નાખી દઈશું. ત્યાર પછી તેમાં જીરું નાખવાનું છે 1 ચમચી, અડધી ચમચી અજમો નાખવાનો છે. અજમાને બસ આ રીતે જરાક ચોળીને નાખીએ એટલે એની ફ્લેવર બહુ સરસ આવે. ઘણા લોકો આમાં તલ પણ નાખે છે, તો એ પણ તમારે જો નાખવા હોય તો આ ટાઈમે જ નાખી દેવાના. બરાબર, આપણે અત્યારે જીરું અજમો નાખ્યા છે. સ્વાદ પ્રમાણે હવે હું આમાં મીઠું નાખી દઈશ. ચોખાનો લોટ અને પાણી બધી ગણતરી કરી અને મીઠું નાખવાનું છે. હવે અહીં પાપડ ખાર છે. હવે અડધી ચમચી, સાવ અડધી ચમચી જેટલો, આ બહુ નાની ચમચી છે એટલે તમને એમ લાગશે પણ એટલો જ નાખવાનો છે. બસ ઢાંકી અને ઉકળવા દેશું. ઢાંકવાનું એટલે કે મરચાં તીખા હોય ને તો એની ધાશ ઉડે અને તમને ઉધરસ આવે. બસ અહીંયા બહુ સરસ ઉકળી ગયું છે. પછી થોડી એમાં કોથમીર એકદમ લીલીછમ રહે એટલે ઉકળી જાય પછી નાખવાનું છેલ્લે. હવે ચોખાનો લોટ લીધો છે મેં અહીંયા. ધીમે ધીમે ચલાવતા જવાનું છે અને થોડો થોડો નાખતો જવાનું. વેલણથી જ હંમેશા આને ચલાવવું અને લોટ થોડો થોડો જ નાખવાનો, એટલે તમારે ગાંઠા ન પડે. એકદમ સરસ રીતે હલાવવાનું, અટકવાનું નથી. સાવ તાપને ધીમો કરી નાખવાનો છે અને બસ આવી રીતે વેલણ ફેરવતા જવાનું. 2 જ મિનિટમાં આપણું આ મિશ્રણ તૈયાર થઈ જશે. એને 1 થી 2 મિનિટ ઢાંકી અને રાખી દેવાનું છે. જ્યારે એકદમ સરસ મિક્સ થઈ જાય ને પછી એને ઢાંકી અને 1 થી 2 જ મિનિટ માટે સાવ ધીમા તાપે ચાલુ રાખીને મૂકી દેવાનું છે. આની પહેલાં મેં એકવાર લીલું લસણ નાખી અને ખીચું બનાવી અને રેસીપી મૂકી હતી, તમે કદાચ જોઈ હશે. અત્યારે લીલું લસણ નથી મળતું એટલે લસણ વગરનું મેં ખીચું બનાવ્યું છે. જે લોકો લસણ અને ડુંગળી નથી ખાતા ને એ લોકો માટે આ નાસ્તો ખરેખર બહુ જ મસ્ત. ઘણાને ખીચું બહુ જ ભાવતું હોય છે. આમાં થોડું કાચું તેલ આમાં ઉમેરી શકાય જ્યારે તમે ચલાવો ત્યારે. હવે અહીંયા એક પ્લેટ લઈ લીધી છે ઢોકળિયાની, એમાં તેલ નાખી અને એને ગ્રીસ કરી લઈશું. બસ આપણે જે આ લોટ, પાપડીનો લોટ ઘણા કહે છે એ બનાવ્યો એ આમાં પાથરી દેવાનો છે. આમ પણ ખાઈ જ શકાય આટલું કરીને પણ, છતાં ઘણાને કાચો લાગે તો આપણે ઢોકળિયામાં એને 5 થી 7 મિનિટ પકાવવાનું છે. જેમ ઢોકળું કરીએ ને બસ એ જ રીતે સ્ટીમરમાં મૂકી, બાજુમાં સ્ટીમર મૂકી જ દીધું છે અને એમાં આ ઢોકળિયાની પ્લેટ આપણે મૂકી દઈશું. મિત્રો, જો મારા વિડીયો ગમતા હોય જોવા તમને અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો ને તો પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. સારા સારા વિડીયો હું આપતી રહું છું. આ રીતે સ્ટીમરમાં પાણી ઉકળે એટલે બસ ઓલી પ્લેટ મૂકી દઈશું અને એને 5 થી 7 મિનિટ બસ પકાવવાનું છે ઉકળતા પાણી ઉપર. ઢાંકીને રાખી દેવાનું. બસ હવે થઈ ગયું છે રેડી. આપણે ચેક કરી લઈએ. સ્ટીમરની બધી સ્ટીમ કેમેરા ઉપર જ આવી ગઈ. બસ આ થઈ ગયું છે એટલે ગેસ હવે બંધ કરી દઈશું અને પાછું જરાક વાર ઢાંકીને મૂકી દઈશું. અહીંયા આપણું ખીચું એટલે કે પાપડીનો લોટ બનીને રેડી થઈ ગયું છે. ચાલો આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. આની ઉપર કાચું તેલ બહુ જ ટેસ્ટી લાગે છે, પણ મગફળીનું, બીજા એક પણ તેલ નહીં. તો તેલ નાખશું અને જે અથાણાનું આપણે સંભાર રાખીએ ને એ આની ઉપર નાખવાનો છે. એટલે કે મેથી મસાલો અથવા તો અચાર મસાલા, તમે જે નામથી ઓળખતા હો, બસ એ થોડું ભભરાવશું અને આપણો ગરમા ગરમ એકદમ ટેસ્ટી, થોડો સ્પાઇસી નાસ્તો અહીંયા રેડી થઈ જાય છે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે ખીચું કયું બનાવો છો જરૂર કહેજો. જુવાર, બાજરો, મકાઈનો લોટ અને આ ચોખાના લોટ, બધી ટાઈપના ખીચું બને છે. બધા જ બહુ ટેસ્ટી લાગે છે. હવે આ ટેસ્ટ કરી લઈએ મીઠું ને બધું બરાબર છે કે નહીં. તો હું ટેસ્ટ કરી લઉં છું.
અને ખરેખર બહુ જ ટેસ્ટી બન્યો છે. તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ મજા કરો. ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. ખરેખર વિડીયો કરવામાં બહુ મહેનત થાય છે. થેન્ક યુ.